सन 2019 6 વર્ષથી મોબાઈલ સ્નેચિંગના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર NK કામળિયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર CS થોકડિયા સાહેબનાઓની દેખરેખ હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર KH ચૌધરીનાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ હાલુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ નારાયણભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન રિસોર્સના આધારે તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવી લિંબાયત પોલીસ સ્ટેશનના મોબાઈલ સ્નેચિંગના ગુનામાં છેલ્લા 6 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. સદર ગુના બાબતે આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે આશરે 6 વર્ષ પહેલા હું તથા મારો મિત્ર રૂપેશ પરાતે જેના પૂરા નામ ઠામની ખબર નથી નાઓ તેના 2 વ્હીલર પલ્સર મોટરસાયકલ ઉપર જોગણી માતા BRTS સ્ટેન્ડ પાસેથી પસાર થતા હતા. તે વખતે ત્યાંથી એક ઈસમ ચાલતો મોબાઈલ ફોન પર પરત વાત કરતો જતો હતો. ત્યારે તે વખતે મેં તેના હાથમાંથી સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન ખેંચી ત્યાંથી ભાગી ગયેલ હોય અને સદર ગુનામાં પોતાની ધરપકડ ટાળવા આજ દિન સુધી નાસ્તા ફરતા હોય જે आरोपी नरेंद्र उर्फे पवन प्रकाशभाई प्रहलादभाई सोनवणे उम्र वर्ष 26 धंधो मजूरी रहे प्लॉट नंबर B रूम नंबर 9 घर B9 रूम नंबर 202 रॉयल स्टार टाउनशिप साई दर्शन सोसायटी पास डिंडोली सूरत शहर मूळवतन ममराबाद तालुको जिल्लो जलगांव महाराष्ट्र नाने पकड़ी पाड़ी तेनी विरुद्ध कायदेसરની કાર્યવાહી કરેલ છે.